जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गया विडियो लेक्चर में આપણે છે એ કાર્બન ચક્રની વાત કરી હતી, બરાબર। અને કાર્બન ચક્ર છે એ તમે બધા જ વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત રીતે દોર્યું હશે અને એની અંદરના જે સવાલ છે એ તમે બરાબર સમજવાનો પ્રયત્ન કર્યો હશે। હવે એક નાનો એવો પ્રશ્ન વચ્ચે આવ્યો છે, એમાં લખ્યું છે ગ્રીન હાઉસ અસર। શું લખ્યું છે? ગ્રીન હાઉસ અસર એટલે શું, બરાબર છે। તો હવે આપણે એનો પ્રશ્ન છે એ લખીએ કે ગ્રીન હાઉસ અસર એટલે શું। ગ્રીન હાઉસ અસર એટલે શું? ગ્રીન હાઉસ અસર એટલે શું? તો એનો જવાબ છે કે વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધતા તેના ગુણધર્મ કયો ગુણધર્મ છે? ગરમી શોષી લેવાનો, ગરમી શોષવાના તેના ગુણધર્મના લીધે, ગરમી શોષવાના ગુણધર્મના લીધે વાતાવરણનું તાપમાન ઊંચું જાય છે, ઊંચું જાય છે। આમ વાતાવરણનું તાપમાન ઊંચું જવાની વાતાવરણનું તાપમાન ઊંચું જવાની આ ઘટનાને ગ્રીન હાઉસ કહે છે। ફરીવાર બરાબર જોજો કે આપણે વાતાવરણની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે ઘણી બધી પ્રવૃત્તિઓની વાત કરી છે કે આ બધી પ્રવૃત્તિઓ દ્વારા છે એ વાતાવરણનું તાપમાન વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ શું થાય છે એમ આપણે વાત કરી છે। તો કે ભાઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે એ વધે છે। હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધવાને લીધે કાર્બન ડાયોક્સાઇડનો આપણે ગુણધર્મની વાત કરી છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ગુણધર્મના લીધે શું થાય છે? તો કે ગરમી શું કરી લે છે? શોષી લે છે। ગરમીનું શું કરી લે છે? શોષણ કરી લે છે। અને ગરમીના શોષણ કરવાને લીધે વાતાવરણનું તાપમાન કેવું જાય છે? ઊંચું જાય છે। તો આમ વાતાવરણનું તાપમાન ઊંચું જવાની આ ઘટનાને શું કહે છે? ગ્રીન હાઉસ અસર અથવા તો ગ્રીન હાઉસ ઘટના કહે છે, બરાબર છે। તો હવે આપણે બરાબર સમજી લઈએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો શું થાય છે? એના ગુણધર્મના લીધે વાતાવરણનું તાપમાન કેવું જાય છે? ઊંચું જાય છે। અને આ વાતાવરણનું તાપમાન ઊંચું જવાની આ ઘટનાને શું કહે છે? ગ્રીન હાઉસ અસર કહે છે, બરાબર। આ એક વાત આપણે ગ્રીન હાઉસ અસરની જોવાની હતી, બરાબર છે। હવે આપણે બીજી વાત જોઈએ તો બીજી વાત શું જોવાની છે? તો બીજી વાત એવી છે કે ઓક્સિજન ચક્ર। હવે આપણે એક નવો પ્રશ્ન જોવાનો છે, ઓક્સિજન ચક્ર। તો સૌથી પહેલા છે એ આપણે ઓક્સિજન ચક્ર જે છે એની આકૃતિ દોરીએ અને પછી આપણે લખીએ। તો જુઓ, એમાં આવે છે વાતાવરણીય ઓક્સિજન, વાતાવરણીય ઓક્સિજન, એની આવે છે અહીંયા આવે છે કાર્બનિક અણુ।
હવે જો આ આપણે ઓક્સિજન ચક્રની શું દોરી આકૃતિ કે વાતાવરણની અંદર O2 કોના દ્વારા માત્ર આવે છે? જો લીલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, ત્યારે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાં શું આવે છે એમ આપણે જોઈએ છીએ તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એક જ દ્વારા છે એ ઓક્સિજન છે એ આવે છે. પછી ઓક્સિજનને લે છે કોણ વાતાવરણમાંથી? તો કે ઓક્સિજનને લે છે એક તો સૌથી પહેલા છે એ શ્વસન. દરેક પ્રાણીઓ છે, પ્રાણી અને વનસ્પતિ છે એ શ્વસન કરે છે, બરાબર. અને આ શ્વસન દરમિયાન છે એ વાતાવરણમાંથી શું વપરાય છે? ઓક્સિજન છે એ સતત અને સતત શું થયા કરે છે? વપરાયા કરે છે. માત્ર છોડે છે કોણ? એક જ વસ્તુ છોડે છે, અને એ કોણ છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જે થાય છે એ જ વસ્તુ છે એ ઓક્સિજન શું થાય છે? એમાંથી છૂટે છે. હવે આપણે જોઈએ ઓક્સિજન છે એ પૃથ્વી પર ઘણી માત્રામાં, આનું વર્ણન લખીએ કે ઓક્સિજન એ પૃથ્વી પર ઘણી માત્રામાં મળે છે. ઓક્સિજન એ પૃથ્વી પર ઘણી માત્રામાં મળે છે. તેનું પ્રમાણ વાતાવરણમાં વાતાવરણમાં 21% છે. તેનું પ્રમાણ વાતાવરણમાં 21% છે. તે પૃથ્વીના પોપડામાં પૃથ્વીના પોપડામાં સિલિકોન ઓક્સાઇડના સ્વરૂપે રેતી, જેને આપણે કહીએ છીએ સિલિકોન ઓક્સાઇડ, તે પૃથ્વીના પોપડામાં સિલિકોન ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. તે પૃથ્વીના પોપડામાં સિલિકોન ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. બીજું, તે જૈવિક અણુમાં જેવા કે પ્રોટીન, પછી કાર્બોદિત, પછી આવે છે ચરબી, પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ માંથી મળે છે, બરાબર. તે જૈવિક અણુ છે, આ બધા જૈવિક અણુમાંથી મળે. પછી ઓક્સિજન ચક્ર દ્વારા વાતાવરણમાં O2 નું ઓક્સિજન ચક્ર દ્વારા વાતાવરણમાં O2 નું પ્રમાણ જળવાઈ રહે છે. O2 નું પ્રમાણ જળવાઈ રહે છે. ઓક્સિજનનો ઉપયોગ 3 રીતે થાય છે. ઓક્સિજનનો ઉપયોગ 3 રીતે થાય છે. એમાં પહેલું, ઓક્સિજન કઈ રીતે વપરાય છે? તો કે સૌથી પહેલું છે એ શ્વસન. જે દરેક પ્રાણીઓ શ્વસન લે છે એમાં કોનો ઉપયોગ કરે છે? તો કે દરેક પ્રાણીઓ શ્વસન લે છે એમાં માત્ર ને માત્ર ઓક્સિજનનો જ શું કરે છે? ઉપયોગ કરે છે. દરેક પ્રાણીઓ જે શ્વસન લે છે એમાં માત્ર ને માત્ર કોનો ઉપયોગ થાય છે? તો કે એમાં માત્ર ને માત્ર છે એ ઓક્સિજનનો છે એ શું થાય? ઉપયોગ થાય છે. પછી બીજી વાત આવે છે, જુઓ કે ભાઈ બીજી વાત શું આવે?
તો કે આ જે ઓક્સિજનનો જે ઉપયોગ થાય છે એ બીજા કોનામાં ઉપયોગ થાય છે? તો કે ભાઈ બીજા જે છે એ ઓક્સિજનનો ઉપયોગ છે એ બીજો નાઇટ્રોજન બીજો દહન થાય. સાંભળજો, દહન એટલે કોઈ પણ વસ્તુ સળગે ત્યારે એમાં ઓક્સિજન છે એ દહન પોષક વાયુ છે. જો બે વાત આપણે સમજવાની છે, તમને ખાલી સમજાવું. તમારે આમ તો ચોપડીમાં નથી પણ છતાંય સમજાવી દઉં કે તમને ખ્યાલ આવે. વાયુઓ છે ને બે પ્રકારના છે. કેટલા પ્રકારના છે? બે પ્રકારના. કયા કયા બે પ્રકારના છે? એક દહન પોષક વાયુ, દહન પોષક વાયુ, અને બીજા જે છે ને એ દહનશીલ વાયુ. દહનશીલ વાયુ એટલે શું? કે એ વાયુ પોતે જ સળગે છે. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ છે તો હાઇડ્રોજન વાયુ છે દહનશીલ વાયુ છે. બ્યુટેન વાયુ છે, આપણે જે રાંધણ ગેસના બાટલામાં વાપરીએ છીએ બ્યુટેન અને મિથેન, તો એ વાયુ છે એ દહનશીલ વાયુ છે. એ પોતે જ વાયુ સળગે છે એટલે એને દહનશીલ વાયુ કહેવાય. જ્યારે દહન પોષક વાયુ કોને કહેવાય? તો કે જે વાયુઓ છે એ પોતે સળગતા નથી પરંતુ સળગવામાં શું કરે છે? મદદ કરે છે. વાયુઓ છે એ પોતે સળગતા નથી પરંતુ સળગવામાં શું કરે છે? મદદ કરે છે. એને શું કહેવામાં આવે છે? દહન પોષક વાયુઓ કહે છે. એટલે કે દહનશીલ વાયુ અને દહન પોષક વાયુઓ છે. એમ અહીંયા છે ઓક્સિજન છે દહનમાં વપરાય છે એનો મતલબ એવો છે કે ઓક્સિજન છે દહન પોષક વાયુ છે. તમે નાના ધોરણમાં પ્રયોગ ભણ્યા છો, મીણબત્તી સળગાવો, બરાબર? તો ત્યાં આપણે એવું ભણતા કે કોઈ પણ પદાર્થને સળગવા માટે હવાની જરૂર છે. ત્યાં તમને ઓક્સિજનનું સ્પેસિફિકેશન ન થતું, પણ તમને ત્યાં એવું ભણાવવામાં આવતું કે કોઈ પણ પદાર્થ છે એને સળગવા માટે હવા જરૂરી છે. અને પછી તમે મીણબત્તી સળગાવો, મીણબત્તી સળગાવીને ઉપર ગ્લાસ નાખી દો તો મીણબત્તી બુઝાઈ જાય. ત્યારે તમને શિક્ષક એવું કહે કે જો આને હવા ન મળી એટલે બુઝાઈ ગયું. પણ એ હવા ન મળી તો કઈ હવા ન મળી? તો કે ઓક્સિજન વાળી હવા ન મળી. વાતાવરણમાં કોઈ પણ વસ્તુ સળગે તો એને ઓક્સિજન જરૂરી છે એટલે કે દહન પોષક વાયુ છે. એટલે દહનમાં ઓક્સિજન વપરાય છે. અને ત્રીજી વસ્તુ છે એ શું છે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડની બનાવટમાં છે એ ઓક્સિજન વાયુ છે એ વપરાય છે. હવે બીજું છે કે વાતાવરણમાં ઓક્સિજન વાયુ ઉમેરાય છે ક્યાંથી? તો કે ભાઈ વાતાવરણમાં ઓક્સિજન વાયુ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઉમેરાય છે. વાતાવરણમાં ઓક્સિજન વાયુ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઉમેરાય છે. બરાબર? આ એક જ પ્રક્રિયા એવી છે કે જે વાતાવરણમાં શું ઉમેરે છે? ઓક્સિજન વાયુ ઉમેરે છે. અને ત્યાર પછી વાતાવરણમાંથી શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ વપરાય. વાતાવરણમાં શ્વસનની પ્રક્રિયા છે એના દ્વારા ઓક્સિજન વાયુ શું થાય છે? વપરાય જાય છે. બરાબર છે? તો અહીંયા આ ઓક્સિજન ચક્રની વાત આપણે જોઈ. ફરી એક વખત જોઈ લો. આ ઓક્સિજન છે એનું ચક્ર દોર્યું છે. આ એની બધી વાત છે એ બરાબર લખી છે કે ઓક્સિજન પૃથ્વી પર ઘણા માત્રામાં મળે છે. 21% છે તે સિલિકોન ઓક્સાઇડ એટલે કે આપણે જેને સિલિકોન ઓક્સાઇડ એટલે રેતી SiO2 કહીએ છીએ તે સ્વરૂપે મળે. જૈવિક અણુમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી અને ન્યુક્લિક એસિડના સ્વરૂપમાં છે એ આપણને મળે છે.
ઓક્સિજન ચક્ર દ્વારા વાતાવરણમાં શું જળવાઈ રહે છે? O2 નું પ્રમાણ જળવાઈ રહે છે. ઓક્સિજનનો ઉપયોગ 3 રીતે થાય છે: શ્વસન, દહન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડની બનાવટમાં. વાતાવરણમાં ઓક્સિજન વાયુ છે એ કોના દ્વારા? તો કે માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જ વાતાવરણમાં ઓક્સિજન ઉમેરાય છે. એટલે જ આપણે એમ કહીએ છીએ કે ભાઈ વૃક્ષો વાવો. જેટલા તમે વૃક્ષો વાવશો એટલી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી થશે? વધારે થશે. અને જેટલી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધારે થશે એટલું શું થાય? તો કે એની અંદર છે એ શું થાય? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જેટલી વધારે થાય એટલું જ એની અંદર શું વધારે થાય? તો કે ઓક્સિજન વાયુનો ઉમેરો છે એ વાતાવરણમાં વધારે થાય. અને શ્વસનની પ્રક્રિયા દરમિયાન છે એ ઓક્સિજન વાયુ છે એ વપરાય છે. તો અહીંયા આટલી વસ્તુઓ જોઈએ. હવે બરાબર જોઈએ. હવે આપણે નવો પ્રશ્ન એક છેલ્લો જોવાનો છે, ઓઝોન વાયુ. હવે આપણે જોવાનું છે ઓઝોન સ્તર. ઓઝોન સ્તર. હવે જો ઓઝોન સ્તર વિશેની વાત આપણે જોઈએ તો ઓઝોન સ્તર એ શું છે? તો બરાબર સમજી લો કે ઓઝોન વાયુ છે એ પૃથ્વીની ઉપરનું પડ એનું બનેલું છે. કોનું બનેલું છે? ઉપરનું પડ છે એ કોનું બનેલું છે? તો કે ભાઈ ઓઝોન વાયુનું છે એ ઉપરનું પડ બનેલું છે. હવે આ ઓઝોન વાયુ છે એ આપણને શું મદદ કરે છે? તો કે આ ઓઝોન વાયુ છે એ આપણને એવી મદદ કરે છે કે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો, એટલે કે જે પારજાંબલી કિરણો છે કે જે સજીવો માટે નુકસાનકારક છે, આ સજીવો માટે નુકસાનકારક કિરણો છે એનું એ શોષણ કરી લે છે. શું કરી લે છે? શોષણ. એટલે કે પૃથ્વી ઉપર આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શું કરી લે છે? ઓઝોન વાયુ શોષણ કરી લે છે. એટલે પૃથ્વી ઉપર આ કિરણોને આવવા દેતા નથી. કોણ નથી આવવા દેતું? તો કે ઓઝોન વાયુ. આ ઓઝોન વાયુનું સ્તર જે પૃથ્વી ઉપર ચાદરની જેમ વીંટળાયેલું છે. હવે અત્યારે ઓઝોન વાયુ વિશેની વાત કરવાની જરૂર શું પડી? ઓઝોન વાયુ વિશે અત્યારે વાત કરવાની જરૂર શું પડી એની? તો કે ઓઝોન વાયુ વિશે વાત કરવાની જરૂર એટલા માટે પડી કે અત્યારે ઓઝોન વાયુ છે એની અંદર જુદી જુદી જગ્યાએ છે એ ગાબડા પડવા માંડ્યા. ગાબડા પડ્યા એટલે ઓઝોનનું સ્તર છે, જેમ આપણે લુંગી હોય, આખી એક ચાદર હોય, એ ચાદરને આપણે આમ ઉપર વીંટાળી હોય અથવા મંડપ હોય તો મંડપની અંદર કે મંડપ ફાટી જાય તો ત્યાંથી સીધો તડકો આપણી ઉપર આવે. એમ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે આ ઓઝોનનું જે આખું પાતળું સ્તર છે પૃથ્વી ઉપર, એ ઓઝોનનું પાતળું સ્તર છે એની અંદર અત્યારે આવા ગાબડા પડ્યા. એટલે હવે પ્રશ્ન શું થયો? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા જ આપણી ઉપર આવવા માંડ્યા છે. એટલે આપણના શરીરને ખૂબ જ શું થાય છે? નુકસાન થાય. અત્યારે તમે જુઓ, પહેલાના સમય કરતા ચામડીના રોગ વધ્યા છે, બીપીની દર્દીઓની સંખ્યા વધી છે, હૃદય રોગનું પ્રમાણ વધ્યું છે. એનું કારણ છે કે આ ઓઝોન સ્તરમાં આપણે શું પાડ્યું છે? ગાબડું પાડ્યું છે. તો ગાબડું પાડવાનું આપણે શું કામ ગાબડું પાડવું? ત્યાં કોઈ ગયું હતું ઉપર? ચાલો ભાઈ ઓઝોન સ્તરમાં જઈ અને આપણે આમ લાકડી ફેરવીએ એટલે ઓઝોન સ્તરને તોડી નાખીએ તો વાયુ છે? નહીં, એવું નથી. માનવીની અવૈચારિક પ્રવૃત્તિઓ જેવી કે ઉદ્યોગની અંદરથી નીકળતા વાયુ. આજે દાખલા તરીકે મારી પાસે કોઈ ઉદ્યોગ હોય અથવા તો કોઈ વ્યક્તિ ઉદ્યોગ કરતી હોય, એની અંદરથી એવો વાયુ નીકળતો હોય કે એને ખબર જ છે કે આ વાયુ નુકસાન કરતા છે, પણ માણસો શું વિચારે? એટલામાં શું થવાનું છે? બધા એવું જ વિચારે છે. જેમ બિરબલે એક વખત હુકમ કરેલો, બરાબર છે કે ભાઈ અકબર રાજાએ બિરબલને કીધું કે ભાઈ મારી પ્રજા મારું કેટલું માને? તો એ કે ભાઈ તમારી પ્રજા તમારું કાંઈ ન માને. એટલે અકબર તો બાદશાહ હતો, મોટો રાજા હતો, ને બિરબલ તો એનો પ્રધાન હતો.
એટલે બિરબલ અકબર વિચાર કરવા માંડ્યો કે આ મારો દીકરો મને એમ કે છે, મારો પ્રધાન થઈને કે તમારી પ્રજા તમારું કાંઈ ન માને, એટલે એ કે કાંઈ વાંધો નહીં કે બિરબલ કાલથી હું હુકમ કરું છું કે, અને જો મારી પ્રજા જો મારું ન માને તો તું કે હું સજા ભોગવીશ, અને જો મારી પ્રજા મારું માનશે તો તને મૃત્યુ દંડ આપીશ. બિરબલ કે કાંઈ વાંધો નહીં, તમ તારે જે તમારે હુકમ કરો એ કરો, તમારી પ્રજા તમારું માનશે, તમારી હાજરીમાં તમારી વાહ વાહ કરશે, પણ પાછળથી તમારું માનતી નથી. એટલે બિરબલ તો ભાઈ અકબર તો આમ ધુઆ પુઆ થઈ ગયો. એટલે બીજે દિવસે દરબાર ભરાણો. દરબારની અંદર અકબરે હુકમ કર્યો કે કાલે આપણા ગામની બહાર જે તળાવ આવેલું છે બરાબર, એની ઉપર હું કપડું ઢાંકી દઉં છું, અને દરેકે પોતે બીજા જણો ભાડે નહીં તે રીતે એક એક ટબુડી દૂધ નાખવાનું છે. શું નાખવાનું છે? એક એક ટબુડી દૂધ નાખવાનું છે, કોઈ ભાડે નહીં તેવી રીતે. એટલે આને તો હુકમ આપી દીધો અકબરે. આખા તળાવની ઉપર કપડું ઢાંકી દેવામાં આવ્યું બરાબર, અને એક એક નગરજનો છે એ જવા માંડ્યા. અકબર ને બિરબલ છે ગામના પાદર બેસી ગયા બરાબર, અને એટલે અકબરે કીધું, જોયું ને બિરબલ, આપણી પ્રજા આપણું કેટલું માને છે, હા જાન પાન, આપણે કાલે જોઈશું બરાબર. એટલે પછી બધા જ પ્રજાજનો ગયા. રાત પૂરી થઈ ગઈ. સવારની અંદર અકબર રાજાએ ઢંઢેરો પીટાયો કે આપણે આજે બધા તળાવની પાળે ભેગા થઈ અને જોવાનું છે કે આપણું આખું જ સરોવર છે એ દૂધથી ભરાયેલું છે. એટલે પછી તો ઉપરથી છે બધા ત્યાં ભેગા થયા, અને ઉપર કપડું ઢાકેલું હતું, એ કપડું લીધું તો આખું જ સરોવર છે એ પાણીથી ભરેલું હતું, દૂધનો એક ટીપું અંદર હતું. તો વિચાર કરવા માંડ્યા, આવું કેમ? મેં તો બધાને દૂધ નાખવાનો હુકમ કર્યો હતો, તો આમ આખું તળાવ પાણીથી કેમ ભરાઈ ગયું? બિરબલે ત્યારે વાત કરી કે મહારાજ, બધા એમ જ વિચાર્યું છે કે બધાએ દૂધ નાખેલું જ છે, હું એક પાણી નાખીશ તો શું ફેર પડવાનો? બધાએ દૂધ જ નાખેલું છે, હું એક પાણી નાખીશ તો શું ફેર પડશે? એમ કરીને બધાએ પાણી જ નાખ્યું છે, કોઈએ દૂધ અંદર નાખ્યું નથી. એમ આપણે અહીંયા જયારે ઉદ્યોગોની વાત આવે, પર્યાવરણની વાત આવે, ઓક્સિજનની વાત આવે, કાર્બન ડાયોક્સાઇડની વાત આવે, ત્યારે આપણે બધા એવું જ વિચારીએ છીએ કે હું એ કામ કરીશ તો શું થવાનું છે, અને અંતે બધા જ એવું કરે છે, અને એના જ પરિણામે આજે પર્યાવરણને શું પહોંચ્યું છે? નુકસાન પહોંચ્યું છે. અને એટલે જ આપણે આજે આ પરિસ્થિતિ ઉપર આવીને ઉભા રહ્યા કે આપણે પર્યાવરણ સપ્તાહ ઉજવવાનો વારો આવ્યો. એટલે જ આપણે અહીંયા આવી રીતે ઉભા છીએ કે આજે આપણે વૃક્ષો બચાવવા માટે રેલી કાઢવી પડે છે. નહીંતર પહેલાના સમયની અંદર તો વૃક્ષો વાવવા માટે તમે ઘણા નાના ધોરણમાં વાર્તા ભણતા હતા, બીજા માટે આંબો, આવી બધી ઘણી જ બધી વાર્તાઓ આવતી કે જે માણસોના અંદર પોતાની જાગૃતિ હતી કે ભાઈ વૃક્ષો વાવો. ગામના શેઢે વૃક્ષો વાવાતા હતા, વાડીના ખેતરના શેઢે વૃક્ષો વવાતા હતા, ગામના પાદરની અંદર વૃક્ષો વવાતા હતા. અમુક વૃક્ષો ગામમાં ન હોય તો ગામનું અપશુકન ગણાતું તો પીપળો છે, વડલો છે, આવા બધા વૃક્ષો ગામના પાદરમાં ફરજિયાત વાવવામાં આવતા હતા. તો આ બધી વસ્તુઓ જે છે એ તમે સમજો તો કે આ બધી જ વસ્તુઓ છે એ ગ્રામ્ય જીવનમાં વણાઈ ગયેલી હતી, જેને આજે આપણે દૂર કરી નાખી છે. એના પરિણામે આજે આપણે પર્યાવરણને ખૂબ જ શું પહોંચાડીએ છીએ? નુકસાન. તો આ ઓઝોન વાયુનું જે સ્તર છે એ ઓઝોન વાયુના સ્તરની અંદર પણ આવું જ થાય છે કે આપણે એની અંદરથી એવો વાયુ છે CFC વાયુ, કાર્બન ટેટ્રા ફ્લોરો. તો એ વાયુઓ જે છે CFC વાયુ છે એ આપણે વાતાવરણમાં છોડીએ છીએ. કાર્બન ફ્લોરો યુક્ત વાયુ જે આપણે છોડીએ છીએ, ફ્લોરિન યુક્ત વાયુ, એના પરિણામે ઓઝોનના સ્તરમાં શું પડે છે? ગાબડા પડે છે, અને જેને લીધે આજે આપણને ખૂબ જ શું પહોંચે છે? નુકસાન પહોંચે છે. તો જો ઓઝોન સ્તર વિશેનો પ્રશ્ન આપણે લખીએ તો પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે. તેનું સૂત્ર બીજું છે, તેનું સૂત્ર O3 છે આ ઓઝોનનું. તે સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણો જેવા કે પારજાંબલી,
કિરણોનું શોષણ પારજાંબલી કિરણોનું શું કરે છે? શોષણ કરે છે અને તેને પૃથ્વી પર આવતા રોકે છે. મનુષ્ય દ્વારા વિવિધ પ્રકારના સાધનોમાં વપરાતા CFC વાયુઓ, કાર્બન ફ્લોરોકાર્બન, CFC વાયુઓ એ ઓઝોનના સ્તરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ઓઝોનના સ્તરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. જો એક CFC નું અણુ છે ને એ 10 લાખ ઓઝોનના સ્તર છે એને શું કરી નાખે છે? તોડી નાખે છે. આથી ઓઝોનના સ્તરમાં ગાબડા પડે છે અને જેને રોકવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો અહીંયા આ પાઠ શું થાય છે? પૂરો છે. બરાબર. અને આવતા પીરિયડમાં આપણે આ પાઠ છે એના 2-3 પ્રશ્નો છે એ સમજશું અને બાકીની જે થોડી ઘણી વિગત છે એ તમને સમજાવી અને આપણે નવો પાઠ શરૂ કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.